શુભમ, હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું 16 જૂન 2025ના દિવસના રાશિ બેઝડ ડેલી પ્રિડિક્શન. ફ્રેન્ડ્સ, આપણે જે પ્રિડિક્શન કરીશું એ ચંદ્ર રાશિ બેઝડ જનરલાઇઝ પ્રિડિક્શન છે. એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એ રાશિના આધારે આજના દિવસે ગ્રહોના વાઇબ્સ, જેને આપણે કોસ્મો વાઇબ્સ કહીએ છીએ, એ કેટલા ફેવરેબલ કે અનફેવરેબલ છે એનો તમને એક અંદાજો મળશે. આનાથી તમને એક બ્રોડ આઈડિયા તો મળશે જ, પણ સાથે સાથે તમારા લાઈફના કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે તમને માર્ગદર્શન જોઈતું હશે તો એ પણ કોસ્મો ટીવી તમને ફ્રીમાં આપશે. એના માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને કોમેન્ટ બોક્સમાં એક લિંક મળશે. એ લિંક ઓપન કરવાથી એક ફોર્મ આવશે, જે ફિલઅપ કરીને તમે સબમિટ કરશો તો તમને આવનારા ફ્યુચરમાં કોસ્મો ટીવી પર ફ્રી માર્ગદર્શન મળી શકશે. સો હવે વાત કરીશું 16 જૂન 2025ના દિવસના ઉદિત પંચાંગની. વાર છે સોમવાર, તિથિ છે જેઠ વદ પાંચમ, નક્ષત્ર છે ધનિષ્ઠા, કરણ છે તૈતિલ અને યોગ છે વૈધૃતિ. સો હવે વાત કરીશું મેષ રાશિની વ્યક્તિઓ માટે. મિત્રો, તમારા માટે દિવસ આજે એવરેજ અથવા એવરેજ કરતાં થોડો સારો જણાઈ રહ્યો છે, ફેવરેબલ જણાઈ રહ્યો છે. કેરિયર માટે 50% કોસ્મો વાઇબ્સ મળી રહ્યા છે, એટલે કાર્યક્ષેત્રમાં તમને એક એવરેજ લેવલની ઉર્જા મળી રહેશે. તમે તમારા રૂટીન કાર્યો સારી રીતે કરી શકશો. ફાઇનાન્સમાં 60% વાઇબ્સ છે. એનો અર્થ આપણે એવો કાઢીશું કે તમે જે કાર્ય કરશો એનો આઉટકમ તમને આજે કદાચ જોઈએ એના કરતાં સારો મળી શકશે. હેલ્થની વાત કરીએ તો હેલ્થમાં પણ 60% વાઇબ્સ છે, એટલે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ આજે સારું રહેશે. પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર કરી શકશો. સોશિયલ અને લવની વાત કરીએ તો બંને એરિયામાં 60% વાઇબ્સ છે, એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે એ તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર હોય, તમારા નિયર એન્ડ ડિયર વન્સ હોય, તમારા લાઈફ પાર્ટનર હોય કે ક્લોઝ ફ્રેન્ડ્સ હોય, સાથે સાથે તમારા સોશિયલ સર્કલમાં પણ જેટલા લોકો છે, બધા સાથે એક સારો દિવસ પસાર થશે. એ તમને સપોર્ટિવ રોલમાં મળી શકે છે. તમે તમારી વાત સારી રીતે એમને એક્સપ્રેસ કરી શકો છો અને ઓવરઓલ સારો દિવસ જશે એમની સાથે. વાત કરીશું વૃષભ રાશિની વ્યક્તિઓ માટે. મિત્રો, તમારા માટે આજે કેરિયરમાં 40% વાઇબ્સ મળી રહ્યા છે, એટલે એમાં થોડું કેરફુલ રહેવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં તમને કદાચ જોઈએ એવી ઉર્જા આજે ના મળે એવું બની શકે છે. ડિફિકલ્ટ કાર્ય કરી રહ્યા હો તો એમાં તમને થોડી ચેલેન્જીસ આવી શકે એવું પણ બની શકે છે. ફાઇનાન્સમાં 50% વાઇબ્સ છે, એટલે તમે કાર્ય કરવામાં થોડી મુશ્કેલી આવે પણ એનું રિઝલ્ટ સારું મળી શકે એવું બની શકે છે. હેલ્થ માટે 40% વાઇબ્સ છે, એટલે એમાં પણ થોડું કેરફુલ રહેવાનું છે. તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ધ્યાન રાખવાની છે. કોઈ જૂની બીમારી ચાલી રહેલી હોય તો એ એગ્રાવેટ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. સોશિયલ રિલેશન્સ માટે 50% વાઇબ્સ છે, એટલે તમારા સામાજિક સંબંધો, તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે, તમારા કલીગ્સ છે, એ બધા સાથે એક એવરેજ સ્તરે ઉર્જા બનેલી રહેશે. લવ માટેના વાઇબ્સ 60% છે, એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે એમના સાથે તમારો દિવસ સારો રહેશે, એવરેજ કરતાં વધારે સારો રહેશે. તમે એમની સાથે એક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, તમારી વાતને સારી રીતે સમજી શકશે અને ઓવરઓલ કોઈ ચેલેન્જ નથી જણાઈ રહી. વાત કરીશું મિથુન રાશિની. મિત્રો, તમારા માટે દિવસ આજે થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે. એનો મતલબ ડરવાની બિલકુલ જરૂર નથી, પણ થોડું કેરફુલ રહેવાનું છે. શાંતિથી દિવસ પસાર કરવાનું છે. રિસ્કી બિહેવિયરને અવોઇડ કરવાનું છે. કેરિયર માટે 40% વાઇબ્સ મળી રહી છે, એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમને જોઈએ એવી ઉર્જા આજે ના જણાય એવું બની શકે છે. ડિફિકલ્ટ કાર્ય હાથ ઉપર લીધું છે તો તમને એમાં થોડી મુશ્કેલી આવે એવું બની શકે છે. ફાઇનાન્સમાં 50% વાઇબ્સ છે, એટલે તમારું જે કાર્યનું આઉટકમ છે એ એક એવરેજ લેવલનું તમને મળી રહેશે. હેલ્થ માટે 30% વાઇબ્સ છે, એટલે એમાં તમારે ખાસ કેરફુલ રહેવાનું છે. તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે. લાઇફસ્ટાઇલ ઉપર, ખાનપાન ઉપર ધ્યાન રાખવાનું છે. જૂની બીમારી ચાલી રહેલી હોય તો એ એગ્રાવેટ ના થાય, આજે બગડે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. સોશિયલ રિલેશન્સ માટે 50% વાઇબ્સ છે, એટલે સામાજિક વર્તુળમાં એક એવરેજ સ્તરની ઉર્જા બનેલી રહેશે. તમારા કલીગ્સ સાથે અથવા તમારા જેમની સાથે મનમેળના સંબંધો છે બધા સાથે એક એવરેજ દિવસ પસાર થશે. લવ રિલેશન્સ માટે 40% વાઇબ્સ છે. લવ રિલેશન્સ આપણે એમને ગણીએ છીએ કે જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે, જેને તમે નિયર એન્ડ ડિયર વન્સ ગણો છો. એમની સાથે થોડા એવરેજ કરતાં ઓછા વાઇબ્સ છે, એટલે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય, ડિસ્પ્યુટ ના થઈ જાય, ના બોલવાની વાત ના બોલાઈ જાય, એનું ધ્યાન રાખવાનું છે. થોડું કેરફુલ રહેવાનું છે. મિત્રો, તમારા માટે આજના દિવસની હાઇલાઇટ ગણીએ તો એ સોશિયલ અને લવ રિલેશન્સ માટે છે. એમાં 60 અને 70% કોસ્મો વાઇબ્સ મળી રહ્યા છે, એટલે તમારા જે આત્મીયતાના જેમની સાથેના સંબંધો છે, તમારા નિયર એન્ડ ડિયર વન્સ, અને સાથે સાથે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે બધા સાથે એક સારી કેમિસ્ટ્રી સાથે તમે દિવસ પસાર એ તમને એક સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે. તમે તમારી વાતને સારી રીતે એક્સપ્રેસ કરી શકશો અને તમારી વાતને સારી રીતે સમજી પણ શકશે. પ્લસ કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય, મનમુટાવ ચાલી રહેલા હોય તો એને સોલ્વ કરવા માટે પણ સારો દિવસ છે. તમે તમારા નિયર એન્ડ ડિયર વન સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ એક સારો દિવસ છે.
વાત કરીએ કેરિયર અને ફાઇનાન્સની, તો એમાં 40 અને 30% વાઇબ્સ મળી રહ્યા છે, જે અનફેવરેબલ ગણી શકાય. કાર્યક્ષેત્રમાં તમને જોઈએ એવી ઉર્જા ના મળે એવું બની શકે છે. કોઈ મુશ્કેલ કાર્ય હોય જે તમે આજે લઈ રહ્યા છો, તો એમાં થોડી ચેલેન્જીસ આવી શકે છે, તમને મજા ના આવે એવું બની શકે છે. ફાઇનાન્સમાં પણ 30% વાઇબ્સ છે, એટલે કાર્ય કરવામાં તો સ્ટ્રગલ આવી શકે છે, પણ સાથે સાથે આઉટકમ પણ તમને કદાચ આજે એનો જોઈએ એવો ના મળે એવું બની શકે છે. એટલે એડવાઇઝેબલ એ છે કે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય બની શકે તો અવોઇડ કરવું જોઈએ, અથવા તો બહુ વધારે ઉર્જા સાથે એફર્ટ સાથે એને કરી લેવું જોઈએ. હેલ્થ માટે 40% વાઇબ્સ છે, એટલે એમાં પણ થોડું કેરફુલ રહેવાનું છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે. ખાનપાન લાઇફસ્ટાઇલમાં પણ ધ્યાન રાખવાનું છે. મિત્રો, તમારા માટે ઓવરઓલ એક એવરેજ દિવસ જણાઈ રહ્યો છે, પરંતુ હેલ્થમાં થોડું કેરફુલ રહેવાની જરૂર છે. 30% કોસ્મો વાઇબ્સ છે, એટલે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા લાઇફસ્ટાઇલમાં ખાનપાનમાં કેરફુલ રહેવાનું છે. જૂની બીમારી ચાલી રહેલી હોય તો એનું વર્સનિંગ ના થાય, એગ્રાવેટ ના થાય, બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને એવું કંઈક લાગે તો ખાસ મેડિકલ એડવાઇસ લેવાની છે. કેરિયર માટે 40% વાઇબ્સ છે, એટલે એમાં પણ તમને કદાચ જોઈએ એવી ઉર્જા જણાય નહીં એવું બની શકે છે. કાર્યક્ષેત્રમાં થોડી ડિફિકલ્ટી આવી શકે, કામ કરવામાં જોઈએ એવી મજા ના આવે એવું થોડું બની શકે છે. ફાઇનાન્સમાં 50% વાઇબ્સ છે, એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તો એવરેજ લેવલનું તમને મળી રહેશે. સોશિયલ રિલેશન્સ માટે 60% વાઇબ્સ છે, એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે, તમારા કલીગ્સ છે, તમારા જેમની સાથેના મનમેળના સંબંધો છે, એમની સાથે એક સારો કેમિસ્ટ્રીવાળો દિવસ પસાર થશે. તમને એક સપોર્ટિવ રોલમાં એ લોકો જોવા મળી શકે છે. લવ રિલેશન્સ માટે 50% વાઇબ્સ છે, એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે, તમારા ક્લોઝ ફેમિલી મેમ્બર્સ છે, લાઈફ પાર્ટનર છે, એ બધા સાથે એક એવરેજ કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થશે. કોઈ મેજર ચેલેન્જ પણ નથી અને બહુ સારું પણ નથી. મિત્રો, તમારા માટે આજનો દિવસ એક મધ્યમ એવરેજ દિવસ છે, પરંતુ લવના એરિયામાં 60% કોસ્મો વાઇબ્સ મળી રહ્યા છે, જે થોડા ફેવરેબલ વધારે ગણી શકાય. એટલે તમારા આત્મીયતાના સંબંધો છે, તમારા જેમની સાથે નિયર એન્ડ ડિયર વન્સ તમે જેને ગણો છો, એમની સાથે એક સારી કેમિસ્ટ્રી સાથે દિવસ પસાર થાય એવું બની શકે છે. તમારા હૃદયની વાત કહેવી હોય તો તમને સારી રીતે આજે એક્સપ્રેસ કરી શકશો. કેરિયર માટે 50% વાઇબ્સ છે, એટલે એક મધ્યમ સ્તરની ઉર્જા સાથે તમારું કાર્યક્ષેત્રમાં તમે રૂટીન કાર્યો કરી શકો છો. પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને એક મધ્યમ સ્તરનું એવરેજ મળી રહેશે. હેલ્થ માટે પણ 50% વાઇબ્સ છે, એટલે તમારું શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા એક એવરેજ સ્તરે બનેલી રહેશે. સોશિયલ એરિયામાં વાઇબ્સ 50% છે, એટલે તમારા સામાજિક વર્તુળમાં પણ જે લોકો છે એમની સાથે કેમિસ્ટ્રી એક એવરેજ સ્તરે બનેલી રહેશે. મિત્રો, તમારા માટે દિવસ આજે થોડો અનફેવરેબલ જણાઈ રહ્યો છે, એટલે એ ડરવા માટે બિલકુલ નથી, પણ થોડું કેરફુલ રહેવાનું છે, થોડુંક શાંતિ રાખવાની છે. રિસ્કી બિહેવિયરને આજે અવોઇડ કરવાનું છે. કેરિયર માટે 50% વાઇબ્સ છે, એટલે એમાં એક કાર્યક્ષેત્રમાં તમારી ઉર્જા એવરેજ સ્તરની બનેલી રહેશે. રૂટીન કાર્યો તમે કરી શકશો, વાંધો નથી. પણ ફાઇનાન્સમાં 30% વાઇબ્સ છે, એટલે તમારા જે કાર્યના આઉટકમ છે એમાં થોડીક આજે કચાશ રહી જાય એવું બની શકે છે. તમને જોઈએ એવા ડિઝાયરેબલ આઉટકમ આજે ના મળે એવું બની શકે છે. હેલ્થ માટે 30% વાઇબ્સ છે, એટલે એમાં પણ ખાસ કેરફુલ રહેવાનું છે. તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આજે બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે. લાઇફસ્ટાઇલમાં, ખાનપાનમાં કેરફુલ રહેવાનું છે. સોશિયલ રિલેશન્સ માટે 30% વાઇબ્સ છે, એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે, જેમની સાથેના તમારા મનમેળના સંબંધો છે, એમની સાથે કોઈ મતભેદ થાય નહીં, મનભેદ થાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બોલવામાં પણ કેરફુલ રહેવાનું છે. ના બોલવાની વસ્તુ ના બોલાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. લવ રિલેશન્સ માટે 40% વાઇબ્સ છે, એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે, તમારા નિયર એન્ડ ડિયર વન્સ, એમની સાથે પણ આજે કેરફુલ રહેવાની જરૂર તો છે જ. એમાં પણ બોલવામાં ખાસ કેરફુલ રહેવાનું છે. કોઈ ના બોલવાની વસ્તુ ના બોલાઈ જાય આમાં પણ ધ્યાન રાખવાનું છે. અને ડિસ્પ્યુટ ના થાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓવરઓલ આજે શાંતિથી અને ધીરજ સાથે પસાર કરવાનો દિવસ છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. મિત્રો, તમારા માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં થોડા અનફેવરેબલ વાઇબ્સ મળી રહ્યા છે. 40 અને 30% છે, એટલે કાર્યક્ષેત્રમાં તમને જોઈએ એવી ઉર્જા કદાચ ના જણાય એવું બની શકે છે. કાર્ય કરવામાં જોઈએ એવી મજા ના આવે, ડિફિકલ્ટ કાર્ય હોય તો તમે એને પ્રોપરલી ના કરી શકો એવું પણ બની શકે છે. પ્લસ આઉટકમ પણ તમને આજે જોઈએ એવો ના મળે એવું બની શકે છે. તમે જે કાર્ય કરો એનું ડિઝાયરેબલ આઉટકમ આજે ના મળે એવું થઈ શકે. તો એડવાઇઝેબલ એવું છે કે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય જો આજે તમે લેવા જઈ રહ્યા છો તો એને પોસ્ટપોન કરી લો તો વધારે સારું. અને જો એવું છે કે તમે પોસ્ટપોન નથી કરી શકતા તો તમારે એફર્ટ્સ બહુ જ વધારે નાખીને એને કરી લેવું જોઈએ. હેલ્થ માટે 40% વાઇબ્સ છે, એટલે એમાં પણ થોડું કેરફુલ રહેવાની જરૂર તો છે જ. તમારી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ધ્યાન રાખવાની છે. લાઇફસ્ટાઇલ, ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે.
સોશિયલ રિલેશન્સ માટે 50% વાઇબ્સ છે, એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એમની સાથે તમારી એક એવરેજ લેવલની કેમિસ્ટ્રી બનેલી રહેશે, એવરેજ દિવસ પસાર થશે. લવ રિલેશન્સ માટે 60% વાઇબ્સ છે, એટલે આપણે લવ રિલેશન્સ એને ગણીએ છીએ જેની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે. એ પછી તમારા લાઈફ પાર્ટનર પણ હોઈ શકે, ફેમિલી મેમ્બર પણ હોઈ શકે, બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ પણ હોઈ શકે, ક્લોઝ ફ્રેન્ડ પણ હોઈ શકે. એમની સાથે આજનો દિવસ ફેવરેબલ છે, સારો છે. એટલે એ એરિયામાં તમે ફોકસ કરશો તો તમને સારું આઉટકમ મળશે. તમારા એમની સાથે કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો આજે સોલ્વ સારી રીતે કરી શકશો. તમે જે વાત કરશો એને સારી રીતે કેચ કરી શકશે, સમજી શકશે. તો એના ઉપર બની શકે તો ફોકસ કરવું જોઈએ. પ્લસ ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ સારો દિવસ છે. મિત્રો, તમારા માટે આજના દિવસની હાઇલાઇટ ગણીએ તો એ લવ રિલેશન્સ માટે છે. 70% વાઇબ્સ છે, જે સારા ગણી શકાય, બહુ સારા ગણી શકાય. એટલે લવ રિલેશન્સ આપણે એને ગણીશું કે જેની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે. એ પછી તમારા લાઈફ પાર્ટનર પણ હોઈ શકે, તમારા પેરેન્ટ્સ પણ હોઈ શકે, ક્લોઝ ફ્રેન્ડ્સ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એમની સાથે બહુ સારી કેમિસ્ટ્રીથી તમે દિવસ પસાર કરશો. તમે કોઈ હૃદયની વાત એમને કહેવા માંગતા હો તો બહુ સારી રીતે એક્સપ્રેસ કરી શકશો અને એ સારી રીતે સમજી પણ શકશે. તમારા નિયર એન્ડ ડિયર વન સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ બહુ સારો દિવસ છે. પ્લસ કોઈ જૂની મનમુટાવ ચાલતા હોય, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલતી હોય તો એને પણ ક્લિયર કરવા માટે બહુ સારો દિવસ છે. વાત કરીએ કેરિયરની તો એમાં થોડું કેરફુલ રહેવાનું છે. 30% વાઇબ્સ મળી રહ્યા છે, એટલે કાર્યક્ષેત્રમાં તમને ઉર્જા ઓપ્ટિમમ જોઈએ એવી ના મળે એવું બની શકે છે. ડિફિકલ્ટ કાર્યમાં ખાસ કરીને થોડી મુશ્કેલી આવી શકે છે, ચેલેન્જીસ આવી શકે છે. પ્લસ ફાઇનાન્સ પર 40% છે, એટલે તમારા કાર્યનો આઉટકમ પણ તમને આજે જોઈએ એવું ના મળે એવું બની શકે છે. એટલે એડવાઇઝેબલ એવું છે કે તમે ઇમ્પોર્ટન્ટ કાર્યને પોસ્ટપોન કરો તો વધારે સારું. હેલ્થ માટે 60% વાઇબ્સ છે, એટલે એમાં એક સારા પ્રફુલ્લિતતા સાથે તમે દિવસ પસાર કરશો. તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. સોશિયલ રિલેશન્સ માટે 50% વાઇબ્સ છે, એટલે તમારા સામાજિક વર્તુળમાં પણ એક એવરેજ સ્તરની ઉર્જા સાથે તમે દિવસ પસાર કરી શકો છો. વાત કરીશું મકર રાશિની. મિત્રો, તમારા માટે દિવસ આજે એવરેજ કે એવરેજ કરતાં થોડો સારો જણાઈ રહ્યો છે, પણ કેરિયરના એરિયામાં થોડું કેરફુલ રહેવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં એમાં તમને જોઈએ એવી ઉર્જા ના મળે એવું બની શકે છે. કામ કરવામાં કદાચ જોઈએ એવી થોડી મજા ના આવે, કચાશ રહી જાય એવું બની શકે છે, એટલે થોડું કેરફુલ રહેવાનું છે. ફાઇનાન્સમાં 50% વાઇબ્સ છે, એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તો તમને એવરેજ લેવલનું મળી રહેશે. હેલ્થ માટે 60% વાઇબ્સ છે, એટલે તમે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો એક સારી પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર થશે. સોશિયલ અને લવ રિલેશન્સ માટે 60% વાઇબ્સ છે, એટલે તમારા જે નિયર એન્ડ ડિયર વન્સ છે અને તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે બધા સાથે એક સારી કેમિસ્ટ્રી સાથે, સારી ઉર્જા સાથે દિવસ પસાર થશે. તમે તમારી વાતને સારી રીતે એક્સપ્રેસ કરી શકશો અને એ તમને એક સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે. વાત કરીશું કુંભ રાશિની. મિત્રો, તમારા માટે દિવસ આજે થોડો કેરફુલ રહેવાનો છે. કોસ્મો વાઇબ્સ થોડા અનફેવરેબલ મળી રહ્યા છે. એનો મતલબ ડરવાની બિલકુલ જરૂર નથી, પણ શાંતિથી ધીરજ સાથે દિવસ પસાર કરવાનો છે. ખોટા રિસ્કી બિહેવિયરને આજે અવોઇડ કરવાનું છે. કેરિયર અને ફાઇનાન્સમાં 30 અને 20% વાઇબ્સ મળી રહ્યા છે, એટલે એ અનફેવરેબલ બની શકાય. કાર્યક્ષેત્રમાં તમને જોઈએ એવી ઉર્જા ના મહેસૂસ થાય એવું બની શકે છે. ડિફિકલ્ટ કાર્ય હોય તો એ આજે તમે બહુ સારી રીતે ના કરી શકો એવી પોસિબિલિટી છે. ફાઇનાન્સમાં પણ 20% વાઇબ્સ છે, એટલે કાર્યના આઉટકમમાં પણ આજે થોડી કચાશ રહી જાય, ડિઝાયરેબલ આઉટકમ ના મળે એવું બની શકે છે. એટલે એડવાઇઝેબલ તો એવું જ છે કે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્યને આજે અવોઇડ કરો તો વધારે સારું, પોસ્ટપોન કરો તો વધારે સારું. હેલ્થ માટે 20% વાઇબ્સ છે, એટલે એમાં પણ ખાસ કેરફુલ રહેવાનું છે. તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. જૂની બીમારી ચાલી રહેલી હોય તો એગ્રાવેટ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. સોશિયલ રિલેશન્સ માટે 30% વાઇબ્સ છે, એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એમની સાથે તમારે ખાસ આજે કેરફુલ રહેવાનું છે. કોઈ ના બોલવાની વસ્તુ તમે બોલી જાઓ એવું બની શકે છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ થાય, ડિસ્પ્યુટ થાય એવું ચાન્સીસ છે, એટલે તમારે ધીરજ સાથે શાંતિથી દિવસ પસાર કરવાનો છે, મૌન રાખવાનું છે. લવ માટે 50% વાઇબ્સ છે, એટલે તમારા જેમની સાથેના આત્મીયતાના સંબંધો છે, ફેમિલી મેમ્બર્સ છે કે ક્લોઝ ફ્રેન્ડ્સ છે એમની સાથે એક એવરેજ ઉર્જા સાથે દિવસ પસાર થઈ શકે છે. વાત કરીશું મીન રાશિની વ્યક્તિઓ માટે. ફ્રેન્ડ્સ, તમારા માટે આજે દિવસ એવરેજ કરતાં સારો છે, એટલે ફેવરેબલ ગણાઈ શકાય. કેરિયર અને ફાઇનાન્સમાં 60 અને 70% વાઇબ્સ મળી રહ્યા છે, એટલે તમને કામની જગ્યાએ એક સારી ઉર્જા ફીલ થશે. કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવું હોય તો આજે તમે સારી રીતે કરી શકશો. કોઈ જૂનું પેન્ડિંગ કામ છે જે તમે કોમ્પ્લેક્સિટીના લીધે નથી કરી રહ્યા તો આજે એ કરી શકશો તમે. ફાઇનાન્સ માટે 70% વાઇબ્સ છે, એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ તમને વધારે સારું મળી શકે છે.
હેલ્થ માટે પણ 70% વાઇબ્સ છે, એટલે આજનો દિવસ તમારો પ્રફુલ્લિતતા સાથે પસાર થઈ શકે છે. સોશિયલ રિલેશન્સ માટે 70% વાઇબ્સ છે, એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે, જેમની સાથે તમારા ઉઠવા બેસવાના સંબંધો છે, મનમેળના સંબંધો છે, એમની સાથે પણ એક સારો ઉર્જાવાન દિવસ, પોઝિટિવ દિવસ પસાર થઈ શકે છે. લવ રિલેશન્સ માટે પણ 60% વાઇબ્સ છે, એટલે તમારા આત્મીયતાના સંબંધો છે, જેમની સાથે તમારા નિયર એન્ડ ડિયર વન્સ, એમની સાથે પણ એક સારો દિવસ પસાર કરશો તમે. તમારી એમની સાથેની કેમિસ્ટ્રી સારી રહેશે, તમે જે કહેશો એ એમને સારી રીતે સમજી શકશે. સો ફ્રેન્ડ્સ, આ હતી ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શનની વાત. એનાથી તમને એક બ્રોડ આઈડિયા તો મળશે જ, પણ સાથે સાથે તમારા લાઈફના કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે તમારે ડિટેલમાં કન્સલ્ટેશન કરવું હોય તો અમારા એક્સપિરિયન્સ એસ્ટ્રોલોજીની ટીમ સાથે તમે કરી શકો છો, અને એ પણ એકદમ સાયન્ટિફિક રીતે. એના માટે તમે cosmoguru.com પર વિઝિટ કરી શકો છો. શુભમ.